રાજકોટના નાગરિકો માટે સ્વાસ્થ્યનું અમૃત પીરસવા આઈએમએ અને ફિઝિશિયન એસોસિએશન દ્વારા અનોખો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. આગામી 7 ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે 9 વાગે રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાશે. આ સેમિનારનો મુખ્ય હેતુ લોકોને 90 વર્ષની ઉંમરે પણ કેવી રીતે ફિટ રહેવું અને બીમારીઓથી મુક્ત રહેવું તે અંગે માર્ગદર્શન આપવાનો છે. ડોક્ટર અઢિયા, કિન્નરી ગુપ્તા અને ડોક્ટર પ્રદીપ કણસાગરા જેવા નામાંકિત વક્તાઓ તેમના વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી, પરંતુ સીટ કન્ફર્મ કરવા રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તમે 9586653053 પર કોલ કરીને તમારું નામ નોંધાવી શકો છો અને નિષ્ણાંતોના અનુભવનો લાભ લઈ શકો છો. અને મેનેજમેન્ટ રિયલી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને હું જે મેનેજમેન્ટ શીખ્યો હતો એ કર્મયોગા ઉપરથી શીખ્યો કે એના જે કર્મયોગ એટલે એવું નથી કે તમે સેવા જ કરો, પૈસા લીધા વગર કામ કરો, એવું નહીં. પણ જે કામ કરો છો ને એના માટે પરફેક્ટ નોલેજ લ્યો, બરાબર એનું ટ્રેનિંગ લ્યો, બરાબર. પછી તમે સ્ટ્રેસ ફ્રી જે કામ કરો છો એમાં જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બરાબર. એટલે હાજર માઇન્ડ રાખી, ફ્રી માઇન્ડ રાખી અને સ્ટ્રેસ ફ્રી કામ તમે કરો. પરિણામની ચિંતા નહીં કરવાની. કર્મયોગમાં કહે ને પરિણામ સારું કામ કરશો એટલે આવવાનું છે. પહેલું એનું રેગ્યુલારિટી છે. અને ડાયટ જે ફૂડ છે ને, જે આપણને આળસુ બનાવી દે કે પ્રમાદ બનાવી દે, એ ટાઈપનું અનહેલ્ધી ફૂડ નથી ખાતા. અને એને જે કરવું હોય ને એ પરફેક્ટ વાત જ કરે છે. કારણ કે આગળ પાછળ ને આમ વાત કરવી ને એવું બધું નથી. એટલે એ ઇઝ યુઝ્યુઅલી સ્ટ્રેસ ફ્રી, બરાબર. અને એને માઇન્ડમાં જબરજસ્ત મોટિવેશન છે કે મારે આમ કરવું જ છે, બરાબર. અને એ પ્રમાણે રાખી અને એ સફળતા એમાં મેળવે. પહેલા તો રિયાલિટી સમજવી પડે લાઈફની, કે જે રિયાલિટી છે એ તો રહેવાની જ છે બધી, બરાબર. અને આપણને જે કંઈ કામ આપણી ફરજમાં જે આવે છે એ કામ આપણે કરવાનું છે, બરાબર ને. કે મારા બાપુજીને ટેટ્રાસાયક્લિન કેપ્સ્યુલ અમેરિકામાં આપી દીધી, તો એમાં એને કિડની ફેલ થઈ. પછી મારી હોસ્પિટલની અંદર એને ડાયાલિસિસ કરતો હતો. લગભગ મોટા ભાગનું કામ બંધ કરી દીધું હતું મેં. મને ખબર હતી કે હવે આમાં જરાક તબિયત વધારે ખરાબ છે અને ડાયાલિસિસ સરખું થઈ શકે નહીં. એટલે ફૂલ અમારો સ્ટાફ બધો એમાં ઓક્યુપાય થઈ ગયો હતો. તોય એને થોડી તકલીફ જેવું લાગતું હતું. એટલે એણે મને એવું કીધું કે તું આટલું બધું મારું ધ્યાન રાખે છે, આ સ્ટાફે આટલું રાખે છે, છતાંય મને તકલીફ પડે છે, તો એક સામાન્ય માણસ હશે એ ઠેઠ પોરબંદરથી નડિયાદ જાય, પોરબંદરથી અમદાવાદ જાય, એ કેવી રીતે જાતા હશે ને કરતા હશે એમ. એટલે તને જેથી એમ લાગે કે તે કમાઈ લીધું, તે દિવસે તારે આવી કંઈક સેવાકીય સંસ્થા ઊભી કરવી. એટલે એ એમનો વિચાર હતો. પણ મારો વિચાર એવો હતો કે આપણે એવું કંઈક કરવું કે પ્રિવેન્શન, એટલે કે કિડની બગડવી જ ના જોઈએ, પથરી થાવી જ ના જોઈએ. અત્યારે અમે ડાયાલિસિસ મશીન ઘણા બધા, કારણ કે આ આપણો ડાયટ એટલું બધું ખરાબ થઈ ગયું છે અત્યારે, અને પોલ્યુશન, પેસ્ટિસાઇડ હદ બાર, એ આપણો આ સ્કોર બહુ ડાઉન કરી દીધો. એટલે આપણા બોડીની અંદર જે ટોક્સિન્સ હોય, અમે મેડિકલ ભાષામાં એ ટોક્સિનને ફ્રી રેડિકલ કહીએ. જે ફ્રી રેડિકલ આપણા માટે ડેન્જરસ હોય અને આપણું ઇવન ઉંમરને પણ ખાઈ જાય, સેલ્સને. અને સેલ્સમાં ડીએનએમાં ને એમાં એ બધા પ્રોબ્લેમ કરે એટલે કેન્સર પણ થઈ શકે, ડાયાબિટીસ થાય, હાર્ટ ડિઝીઝ. અત્યારે નાની ઉંમરમાં નથી ઘણા ગુજરાતી. અને સમજ્યા વગર છે ને આ છોકરાઓ બધા ફોલો કરે ને, દોડતા કરતા ભાગે જ જાય છે. દોડવાનું તોય સારું કહેવાય, દોડે તો ક્યાં ભાગવું એ નક્કી નથી અને ક્યાં અટકવું એ નક્કી નથી. ખાસ કરીને આજે યુવાનો જે છે તો અનહેલ્ધી બની રહ્યા છે અને વૃદ્ધાવસ્થા ઝડપથી થઈ રહી છે. એટલે કે જે યુવાન હોય આજનો એ વૃદ્ધ તરફ જઈ રહ્યો છે. તો આ વિષયને લઈને આઈએમએ રાજકોટ અને ફિઝિશિયન એસોસિએશન રાજકોટ ખૂબ જ ચિંતિત હતા, રાજકોટના ડૉક્ટરો, કે ભાઈ આપણે આ સમાજને મેસેજ કેવી રીતે જવો. અને આ જ સમયે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે એક સરસ મજાનું પુસ્તક લખ્યું, એજલેસ બોડી. એટલે કે વૃદ્ધાવસ્થાને આપણે કેવી રીતે અટકાવી શકાય અને વૃદ્ધાવસ્થામાં આપણે આનંદથી કેવી રીતે જીવી શકીએ. તો આ વિષય ખાસ કરીને 90 વર્ષના યુવાન સુધી, એટલે કે બધા યુવાન જ છે, તો બધાના માટે છે. તો સમાજનામાં દરેક લોકોને એક આગ્રહ છે કે સહપરિવાર આવે, નાના યુવાન હોય કે વૃદ્ધ હોય, બધાના માટે આમાં કંઈક ને કંઈક એવો મેસેજ હશે કે ભાઈ જીવનશૈલી આપણી જે છે એને સુધારશું
તો કેવી રીતે આ ઘણા બધા રોગથી આપણે બચી શકશું. એટલે ખાસ રાજકોટના ડૉક્ટરો સમાજના આરોગ્યને લઈને ચિંતિત છે કે ભાઈ પ્રિવેન્શન માટે આપણે કેવું મેસેજ લઈ જઈએ. તો આ બુકના માધ્યમથી, આ સેમિનારના માધ્યમથી ડૉક્ટર રિયા સાહેબ, પછી અમારી સાથે ડૉક્ટર કિંદરી મેમ છે કે જે કાર્ડિયોલોજીસ્ટ છે, એ બંને આવી રહ્યા છે. સાથે ડૉક્ટર પ્રદીપ કડસાગરા સાહેબ છે. ત્રણેય જે સ્પીકરો છે એ પોતાના અલગ અલગ વિષય ઉપર સમાજને એક દિશા આપશે કે ભાઈ કેવી રીતે આપણે સદા યુવાન રહી શકીએ, તન મન અને બધી રીતે. હેલો રાજકોટ, આ કાર્યક્રમ રાજકોટની અંદર 7 ફેબ્રુઆરીના રોજ શનિવારે સાંજે 9 થી 11 વાગ્યા સુધી રહેશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ હેરિટેજ ગ્રીન સિટીની સામે રૈયા રોડ ઉપર. આ પ્રોગ્રામ સમગ્ર નિઃશુલ્ક છે, પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે તમને નંબર આપી દેવામાં આવશે. અને આ કાર્યક્રમનું આયોજન IMA રાજકોટ અને ફિઝિશિયન એસોસિએશન રાજકોટ કરી રહ્યા છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનનીય કણસાગરા સાહેબ, પ્રદીપ કણસાગરા સાહેબ અને ઉર્મિશ વૈષ્ણવ સાહેબ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. તો આપ સર્વને એક હાર્દિક નિમંત્રણ છે આ કાર્યક્રમમાં આવવા માટે. આ કાર્યક્રમની અંદર તમારે આવવા માટે રજીસ્ટ્રેશન નંબર છે 9586653053. અગેન 9586653053.